આજે તો નાગેશ્વર ધામ, ગોપીનાથ તળાવ ને અટલ સરોવર પહોંચી ગયા. હલો ત્યારે ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ. સવારમાં તો ચા નાસ્તો કર્યો, પછી તો બધા રેડી થઈને નીકળી ગયા બસે જવા, કારણ કે હવે તો રૂમ સોંપી દીધો. અને જતા જતા તો પેલા બીચે આવી ગયા. અને અહીંયા તો લોકેશન તો બહુ મસ્ત, બેસવાની મજા જ રાખે. હવે તો અમે તો નાસ્તો કરીને બેઠા હતા, બસ કે મારે નાસ્તો કર્યો તો એને નાસ્તો કરાવી દીધો અને પહોંચી ગયા નાગેશ્વર ધામ. ત્યાં મહાદેવની શિવલિંગના દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લેજો. ગરમી તો બહુ હતી તો પછી કેન પી લીધું. ત્યાંથી આવી ગયા બધા ગોપીનાથ મંદિર, એટલે કે ગોપીનાથ તળાવ. ત્યાં તળાવ સાવ સૂકી ગયું છે ઉનાળાના લીધે. અમારી બચ્ચા પાર્ટી જો સામે રખડતી આવે ને માછલીઓને મમરા નાખે છે. બધા થાક્યા છે અને બસમાં જો સૂઈ ગયા. લાગી ભૂખ તો જામનગર હોટલમાં ઊભા રહી ગયા. અને અમે બધાએ થઈને તો આખી હોટલ રોકી લીધી. જો બધા ટેબલ ફૂલ કરી નાખ્યા. જમીને પહોંચી ગયા રાજકોટ ને આવી ગયા અટલ સરોવર. આવી ગયા અંદર ને અંદર આવીને મેં એક વસ્તુ નોટિસ કરી કે જો બધા એના ફોટા જ પડાવતા હશે. જો છે ને બધા જ. હા, રંગીલું રાજકોટ. હા, કોણ રાજકોટ ગાર્ડન પણ હતો, ગાર્ડન માં આવી ગયા.